તમે આ યુનિવર્સ વિશે શું માનો છો? આખું આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડને કોણ ચલાવે છે? ડુ યુ બિલીવ ઇન ધ ગોડ? શું તમે ભગવાનને માનો છો? અને ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે રિપ્લાય આપે છે કે મારા જીવનનો જે ભાર, જે ભાથું છે ને, એસેન્સ કે એ છે કે આખું આ યુનિવર્સ છે, આખું આ બ્રહ્માંડ છે ને, એ કોસ્મિક એનર્જીથી તો ચાલે જ છે. એટલા માટે તો E=mc², આખો આપણને સિદ્ધાંત આપ્યો. પણ આખું બ્રહ્માંડ છે ને તે ગવર્નિંગ ફોર્સથી ચાલે છે. આ ગવર્નિંગ ફોર્સ એટલે કે શ્રદ્ધા. આ જીવનનું જે ઇજન છે ને તે શ્રદ્ધા છે. એટલા માટે જ આપણે ચંડી પાઠમાં ગાઈએ છીએ ને કે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. શ્રદ્ધા એક્સપાયર્ડ થાય ને ત્યારે અંધશ્રદ્ધા બને, પણ વિશ્વાસ અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ બનતો હોય છે. પંચતંત્રમાં એક અદ્ભુત વાર્તા છે કે એક હરણ હોય, અને હરણ છે ને રાતના સમયે જંગલમાં ભૂલો પડે. જંગલમાં ભૂલો પડે છે ને નક્કી હરણને ખબર જ છે કે હવે મરી જવાનું છે, પણ ત્યાં એને સિંહના પગલાં દેખાય છે. અંદરથી પ્રેરણા થઈ હરણ છે તો સિંહના પગલાંની પાસે બેસી જાય છે, અને રાત્રે છે ને વાઘ આવે છે. વાઘ હરણને કહે છે કે તને હું ફાડી ખાઉં. ત્યારે હરણ જે આત્મવિશ્વાસથી કહે છે કે મેં સિંહના પગલાંની શરણ લીધી છે, જો તમે મને મારશો ને તો સિંહ તમને નહીં મૂકે. વાઘ તો થરથર ધ્રુજીને ત્યાંથી ચાલ્યો જાય. પછી વરુ આવે છે, પછી ચિત્તો આવે છે, બધાને હરણ સિંહના પગલાં બતાવે ને છેલ્લે સિંહ આવે છે. અને હરણ એકદમ શરણાગત ભાવથી કહે છે કે જંગલના રાજા, હું તો તમારે આશ્રિત છું, તમે મને મારશો. અને પછી તો આ વાર્તા છે કે સિંહ હાથીને બોલાવે છે અને હરણને હાથી ઉપર બેસાડી અને આખી જંગલની પ્રદક્ષિણા ફેરવે છે. આમ તો વાર્તા છે ને, આ વાર્તા મર્મવાળી છે. આ જગત છે ને આ પણ જંગલ જ છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત છે ને એ દુઃખની પડીકી છે. અહીંયા જેટલું પણ સુખ ગોતીએ ને સુખ મળશે નહીં. તો ફરી વાર ધ ક્વેશ્ચન ઇઝ ધેટ, સુખી કોણ? જેણે કુળદેવી માના ખોળે બેસી ગયા છે, કુળદેવી માનો પાલવ પકડી લીધેલો છે, જે ભગવતીના થઈ ગયા છે ને તે સુખી છે. જેમ હરણે સિંહના પગલાં પકડ્યા ને એમ આપણે ભગવતીના પગલાં, એમના શરણોનો આશ્રય લઈ લઈએ, એમના શરણાગત થઈ જઈએ. સચ માનો આ જગતના વરુ, આ જગતના વાઘ છે ને એ વાળ વાંકો કરી શકશે નહીં. ને એટલા માટે કહેવાય છે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, ને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને ઓ માનવી તું દોડકા મૂકે. જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી, તે હિમાલયમાં નથી હોતી. ને એટલા માટે આ યજ્ઞ, કુળદેવી માનું આ સ્થાનક, આ આત્મ તેજનું અખૂટ ભાથું છે. જેમ મોબાઈલમાં બેટરી લો થઈ જાય અને ચાર્જ કરીએ ને એમ કનેક્ટ યોર સેલ્ફ, આપણી જાતને ચાર્જ કરવા માટે, ભીતરના અજવાળા પેટાવવા માટે આ સ્થાનક છે. ખરેખર ભાગ્યશાળી છો યજમાન પરિવાર. અને આપ સૌ કે આ કડીકાળમાં પણ તમને ભગવતી ઉપર શ્રદ્ધા છે. અને સચ માનો ભગવતી છે ને એ આમ ધાડા છે. જેણે જેણે ભગવતી અંબાનો આશ્રય કર્યો, શરણાગત ભાવે જે માના થઈ ગયા ને ખરા અર્થમાં તે તરી ગયા. અને અંતે તો આંસુ જ હોય. એવી રીતે હેલન કેલર કહે છે ને કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સીન, નોટ ટુ ટચ, ધે ફેલ્ટ ઓનલી હર્ટ. જીવનની શ્રેષ્ઠતમ જે ક્ષણ છે તે કેવળ ને કેવળ અનુભૂતિનો વિષય છે. જેમ નાનું બાળક છે એ ઘણું બધું બોલે, માને તો ગમવાનું જ. એમ માને જે કંઈ પણ અર્પણ કર્યું, માને કહીએ કે માં અમે તો તારા તોતડા બાળક છીએ, બસ તું ભગવતી તારા ભાવથી, તારા માતૃત્વથી, તારી વિરાટતાથી બસ તું પ્રસન્ન થા. આવો ભાવથી ભગવતીને પ્રાર્થના કરીએ.